જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની। તો હું હે ને એવી રીતે બેઠી થોડીક વાર પોરો ખા ને આપણે આજ કામ બધું કરી લીધું ને પરવારે પણ ગા ને આજ છે ને હું છે એકલી ભીખું ગા ખાતર હારવા ને મીશા રોકાણી બોખીરે ને આપણે આજ છે ને મકાનમાં બધું કમ્પ્લીટ થઈ ગયું, ઉપર સોકા ટેકા લાગ્યા, લેવલ થઈ ગયું બધું ને ટાણે હે ને લોખંડ લઈ આવે ગયું ને લોખંડ બાંધવાનું કાપવાનું સીધા કરવાનું એવું કામ ચાલુ છે આપણે લોખંડનું ને એ પણ હાલે આગળ બધી તૈયારી થઈ ગઈ ને આપણે ભેગા ભેગે ને મગ પણ રૂપારા અસલ થઈ ગયા ને એ પણ ને દેવાનું કામ ચાલુ છે ને આગળમાં જો હે ને લોખંડવાળા હે એ લોખંડના હરિયાને સીધા કરે ને બાંધવું કરવું બધું કરીએ આગળ એવી તો લોખંડના હરિયા સીધા કરે ને બધું કાપવું ને કૂટવું ને એવું બધું હાલે ને અટાણે ને આપણે અટાણે હે ને એવું મીસાને જ ને તે આપણે કરવું સિલાઈ કામ એ આપણે હે ને જો કટિંગ કરવાનું હોય પહેલાં આપણે હીવવાની અટાણે કુર્તી હીવવાની તો હે પણ અટાણે કટિંગ થાય ને હીવાય ને બધું એવું કામ થાય કેટલે પૂગે એની કોઈ ગેરંટી નથી પણ આપણે ચાલુ કર્યું જો આપણે આમાં હે ને પારસી કરી લીધી કમ્પ્લીટ ને એ કુર્તીનું કાપડ છે ને આ અસ્તર છે તો એમાં આપણે પારસી કરવાની છે ને બધું ગોઠવવાનું છે તો આપણે એવું બધું કરવાનું છે જેટલું થયું એટલું આપણે એ કર્યું આજ કટિંગ ને હીવવાની તો હાલો આપણે છે ને કટિંગ કરવા માંડીએ પહેલાં આપણે આ કુર્તી હીવવાની છે એક આ ને બીજી આપણે પછી આ કાપડ છે આની કુર્તી એક હીવવાની છે પહેલાં આપણે આ હીવી લઈએ હમણાં કેટલોક ટાઈમ થઈ ગયો એટલે ઘણો ટાઈમ થયો કે આપણે આ કુર્તીને હીવું ને તેવું ડ્રેસને કોઈ આપણે નથી હીવાય બાકી કાપડાનો એ તો બધું હીવતી હોય જ હાલતા કાપડા હતા ને બ્લાઉઝને કુર્તી ઘણો ટાઈમ થાય હીવા નથી એવું હે ને ટાણે પહેલાં કુર્તી હીવવી પછી આપણે ડ્રેસ હીવું એવું આગળ જો ટાઈમ જડીએ તો ને પછી ધીરે ધીરે આપણે થોડુંક ચાલુ કરીએ એવું હીવવાનું કટિંગ ને બધી નેવરા થઈ ગાતી તો હાલો આપણે હે ને વાણું કટિંગ ચાલુ કરી દઈએ પહેલાં પારસી કરવાની એ પારસી કરલા ને પછી આપણે કટિંગ કર્યું તો આપણે હે ને કટિંગ આખું કમ્પ્લીટ થઈ ગયું ડ્રેસનું ને આપણે રાંધે પણ લીધું રસોઈ પણ બનાવી લીધી આજ છે ટાઢી હાયતમ ચૈતર મહિનાની પણ મેં હાયતમ પારી ને બોખીરે પારી એટલે આને જ પારી એટલે ચોટણ મેં રાંધ્યું ને કટિંગ કરી લીધું ને રાંધે પણ લીધું ને એવું ભીખુને આગળ ફોન કર્યો તો એણે કીધું કે થોડીક વાર હે મારે આવવામાં તો એ કાર આવે એવું મને કે તું બપોરા કરી લીજે તો આપણે હે ને અટાણે બપોરા કરવા જવાનું છે આગળ ને આ આપણું આ કટિંગ કરેલ આ છે બાવું આપણે અસ્તરે ભેરું કટિંગ કરી લીધું બધું આપણે જોઈન્ટ કરી લીધું ને પીનું પણ આપણે લગાવી લીધું એટલે એવી કંઈ ઉપાધિ નથી આ રીતના પીનું બધામાં કમ્પ્લીટ કરી લીધી હવે આપણે ખાઈ પીએ ને આણું એવું હીવવાનું હે તો આપણે હે ને એવું બપોરા કરી લઈએ ટાણા હોય એવી કાર આવે 1:30-2 વાગે આવે તો પછી રોકું ટાઢું થઈ જાય ને ખાવડા કરતાં ઊનું ખાઈ લઈએ તો આપણે હે ને રસોઈ પણ બની ગઈ ને ખાવા પણ બેસવાનું જ છે ને આપણે આજ રસોઈમાં હે ને ઘણું બધું બનાવ્યું હે ટાઢી હાયતમ જો રોટલા છે અને ઓરો પણ છે આપણે છે ને આ જો ઓરો બનાવ્યો રોટલા બનાવ્યા ને ઘરના ભીંડાનું શાક બનાવ્યું આ શાક બનાવ્યું ભીખો હાટું મારા હાટું બનાવ્યો ઓરો એમાં એવું હે ને કે ભીંડાનું શાક મણી ઓછું ભાવે એટલે મેં બનાવ્યો ઓરો ને રીંગણા આપણા ઘરના જ તો હાલો આપણે હે ને એવું
બપોરા ઘરે લઈએ પછી કામ ધંધો ચાલુ કરીએ પાછો 10:15 જેવું થઈ ગયું ને આપણે હે ને ડ્રેસ કરી લીધો કમ્પ્લીટ કુર્તી કરી ખાલી ડ્રેસ તો આપણે આખો નથી થયો ને કાલે પછી કોઈ મેળ ન આવ્યો હિયુભાઈનો કે મહેમાન ઉતા ને કોઈ ટાઈમ જડ્યો નહીં ને આપણે હે ને આજ પછી હે ને કમ્પ્લીટ કરી લીધો અટાણે ડ્રેસ જેમાં પારસી બાકી છે બાકી હિવાઈ ગઈ કુર્તી કમ્પ્લીટ આપણી આખી ને એમાં હે ને એવું પારસી કરવાની બાકી છે કેમ કે પારસી કરીએ ને એ પછી જ ગમે આપણે સિલાઈ કરી હોય ને કાપડની એનો જ લુક આવે પારસી કર્યા પછી જ કે આખી સિલાઈ બધી ફિનિશિંગ થઈ જાય 2000 રૂપિયા ને આપણે આમાં હાથ સિલાઈ કરવાની બાકી છે જે ગળે ખાલી આપણે હિવેન તૈયાર કરી લીધી કુર્તીની તો આવી કંઈક કુર્તી બની આપણી ને આપણે હે ને હાલો એવું તૈયાર થવાનું હે જવાનું હે આગળ આગળ કયું કઈ બાજુ જવાનું હોય હાલો તો આપણે હે ને થઈ ગયા તૈયાર ભેખું હે ને ગાડી કાઢે એ વડાને કાઢે બરાબર ને આપણે હે ને લોખંડ બાંધવાનું કામ પણ ચાલુ છે જો આ રીતના કટિંગ ને એવું બધું થાય આમાં ને બધું પડ્યું કે કાંઈ ઉપર ચડાવે ને બાંધે એવું બધું કરે ને આપણે પણ જવાનું હે કઈ જગ્યાએ જવાનું હોય ને ત્યારે ગેરંટી નથી કાં નહીં કરીએ હાલો તો આપણે નહીં કરીએ હાલો તો અમે ટાણે જઈએ હે ને ગામમાં એટલી કે કોઈ દી મિસાઈ આવે ને અમારે હતકબન મોર છે ને આપણે જવાનો પ્રોગ્રામ છે આજ ગામમાં હડે ગઈ મિસા તો રિક્ષામાં હાલો જો આપણે હે ને લોખંડ બાંધવાનું કામ ચાલુ છે થોડું ઘણું રહ્યું બાકી તો બધું બંધાઈ ગયું કા એટલે આ વેસમાં જારીને જ નાખીએ એટલી કઈ ત્યાં આ રીતના ઘોડી આવે જાય કઈ આપણી લોખંડ જો આખું કમ્પ્લીટ બંધાઈ ગયું થોડું ઘણું જ બાકી છે જ આપણે ઓલો ખૂણો હોય ને એ જ બાકી છે બાંધવાનો બાકી તો આમ બધું બંધાઈ ગયું કવરિંગ બાકી છે જ એમાં સમીરભાઈ કવરિંગ કરે ડાયરેક્ટ બંધાઈ જાય હેરે જ નહીં કઈ એ જગ્યા ન ભૂલે જાય નકર નો રોગ મૂકી જગ્યા ભૂલે જાય ને એ હે ને આમ રેકડી આલે તો એ પાછું આમ મોટું બાંધવું જ પડે એમાં જ લાગે કા શેરડીમાં તો આવે જ ને જગ્યા હે ને એટલી આતરી રહી ને ટૂંકે ગારે નાની રહી ને પાછી આઈ લાંબી હે ને આખી તે ઓરથી કઈ કાપની આ આપણે હેડ એન્ડ બીમ કેટલા હે વેખો ચાચા હે હાલો જો આપણે હે ને લાઇટિંગ નું કામ અહીં ચાલુ હોય ટાણે બધું ફિટિંગ કરવાનું
માપ ચાલે સંજયભાઈ ને ભૂગે એવા ફિટિંગ કરવા બધું ને આપણે આ લોખંડી જો આ ખૂણો બાકી હતો ને એ બંધાવા માંડ્યો એ આગળ બંધાઈ જાય. તો અહીંયા ગોઠવી અહીં ભર કલર કે ગેરું ગેરું ઓલામાં ઓલા હિડન એક્ઝેક્ટ ચોકડી પડે ને એના સેન્ટરમાં માર ઓલી રીંગ આપણે માર ઠેકડા મારવું એમાં ઠેકડા કા મારે હવે કઈ નહીં રીએ શોર્ટ સર્કિટ થઈ જાય બધા લોખંડ માં જ ઊભા. તમારી હે કે એકવાર ઠેકડા મારવા અમારી જોઈ તમારે આ પીરી સર્વિસ વાળી તમે લઈને આવ્યા તમારી અમારી વાળી કાઢી ભાઈ એસી ના પોઈન્ટ અને ભાઈ એ ઉપાધિ કરમાં અત્યારે આમાં આટલું જ મૂકી દેવું બધું. ખાલી પંખાનું જ બીજું બધું નીચે એ બધા હેઠું આવી છે